આપણું ખડાયેલું છે ને કાંઈ ખબર પડતી નથી. કાંઈનો ખબર ભેહું માથે ઉડવાનું ટ્રાય કરે છે. હવે પાડાથી ચેક કરાવવું જ જોઈએ. હા ઢગડી ઢગો યે. અને એમાં જો હિંગડા હાલવાનું ટ્રાય કરીએ હજી. આ બે જો માં દીકરી છે. ખડેલીની ચાકરી કરતા નથી. એનું કારણ છે કે તે છે 3.5 વર્ષ માથેની. આપણે વાંધો એ પડે છે કે હવે ભૂલથી આપણે 2 પાડા ભેગા હતા ને એમાં હવે પાડીયા છે ને આપણા ભૂતડાની છે. ત્યારે 2 પાડા ભેગા હતા એટલે એમાં એવું થયું કે 12 મહિના ભેગા રાખ્યા હતા. આ 3 ડિજિટ પડ્યા હતા. એક ખડેલી આપણી મરી ગઈ જી. જે હડકવા એને ઉપડી ગયો હતો, હડકાઈ થઈ હતી પાડી, એ મરી ગઈ. એટલે સામે વાળી ખડેલી એક એ છે ને એક બીજી ખડેલી છે ને એ આપણી ગાભણ છે. જો આ છે ને જે સામેવાળી આ ખડેલી ગાભણ છે, કેમ કે એ આપણે છે ને બીજા પાડાની છે. કેમ કે એ આપણે નજરે જોયા હતા ત્યારે આ પાડો ફૂટ્યો નહોતો. હવે ઓલી ખડેલી છે ને એ આનાથી થોડીક નાનકડી છે, ત્યારે પાડો ફૂટી ગયો હતો. અને પાડા 2 હતા. હવે ખબર નથી પડી ક્યાં પાડે ફરી ગયા છે ને એ. બાકી આજે લે 3 બાપ દીકરી માન તને ભેગા છે આજે લાઈનમાં જ. બાકી ભૂતળાને પાડડા આવે એ છે ને એ બધા આપણે આવે છે શિંગડામાં. બસ ઘેટું એક શિંગડામાં જો આ સારું નીકળ્યું છે. હવે આ કેવું નીકળ્યું કેમ કે આપણી મોટી ભીલીની છે એટલે કાંઈ નક્કી ન હોય. આ નાની ભીલીની છે. આ જો કે શિંગડામાં સારું જ નીકળે છે. અને એક આ પણ જો આપણી મોટી ચાંદી રસની છે, જો કે એ સારું છે. આ સારું છે. 3 ખડેલા છે ને આપણા કોપીટે સિંગમાં આવ્યા છે ને કાયદેસર આવ્યા છે ભૂસડાની જેમ. તો હવે 3 ખડેલા આપણે શિંગડા કાયદેસર નીકળ્યા. હવે આની આપણે જે ખબર નથી પડતી બહુ શિંગડામાં જોઈએ એવું વળાક નથી વાયરી. કેમ કે આપણી રજડીની દીકરી છે. જે હમણાં તમને દેખાડી નહીં ઓલી ભેંસ માં દીકરી 2 એની બેન છે આ. એટલે ખડેલા 3 તો આપણે કાયદેસર દેખાણા કે શિંગડામાં કાયદેસર આવ્યા. પણ આના એક ખડેલી આના શિંગડા બગડી ગયા છે. એ આની માં પણ મરી ગઈ છે, એની શિંગ બગડી ગયો. અને આ ખડેલી છે પણ એ જો કે શિંગડામાં સારી નીકળતી ભીલીની છે તો શિંગડામાં સારી આવશે. આ એક બગડા શિંગડામાં હાલે ઢગલી. આના 2 શિંગડા છે ને આવું શું પ્રોબ્લેમ પડી જાય ને એ ખબર ન પડે. બાપ કુંડો માં કુંડી શિંગડા જોઈ લે અને બેકાર આવ્યા. ને અમુક આને એની માને શિંગડા જો કે જોરદાર છે. આ સારી થાય. આની માને પણ જોરદાર હતા શિંગડા. આવા નતા કુંડા એટલે ટોપલી ક્વોલિટીમાં પડે છે. અને પાડો હજી કાલે તમને વિડીયોમાં દેખાડ્યો હતો એ આના કારણે લે છે. કેમ કે આવા શિંગડા નીકળે ને જો આવે આ ખડેલી પાછું આવું રિઝલ્ટ પડે ને એટલે સામું રિઝલ્ટ આવે ને એટલે શિંગડા સેમ ટુ સેમ થઈ જાય. એટલે શિંગડું બગડે નહીં. મેન પ્રોબ્લેમ એ હોય. અમુક ટાણે શું છે કે હવે બધું છે ને આમાં એક પાડાની હોય ને શિંગડામાં 1-2 ના તો ક્વોલિટી બગડે જ. કેમ કે બધી હરખી ન થાય. આના ખડેલી શિંગડા હવે ઓલા પાડા માથે ગઈ છે, આના માથે ગઈ કંઈ ખબર નથી પડતી. હવે જો આ ખડેલી એક પાડાની આ અને આ 2 જો આ જાફરીની છે. આ મોટી બેની શિંગડામાં જોઈ લ્યો છે ની માં જેવા થોડીક કોપીટ મારી. ઓલી જ ભેંસ છે એ આપણી બીજી ભેંસની છે. જે મોટા શિંગડાવાળી છે ને એની. આપણે ટીનું ક્યાં ગઈ? ટીનું જો આગળ નીકળી ગઈ છે. એની માં આ રહી. જોકે શિંગડામાં બેસ્ટ ક્વોલિટીમાં આવી ગઈ આમાં. તો એમાં એવું છે કે હવે એક શિંગડું છે ને કાપી નાખ્યું થોડુંક. ફસાય બહુ જ્યાદા હતા. અત્યારે આ ગાયું આપણે એનો ઓર્ડર ગોતે છે. આ બધા ચરવા ઓલી બાજુ આવે નથી. કારણ કેમ કે આપણે અહીંયા જે બાવેડાની છાંયો ગોતી છે. છાંયો નહીં પણ આપણે ઓર્ડરમાં. કેમ કે ઠંડો પવન બહુ આવે છે ને ટાટ પડે બહુ. બાકી બેહું જો આગળ ચરાય છે બધી. આપણી જાફરી છે કેમ છે. બસ કાંઈ નથી હો. ભૂકો ખાઈ લીધું મંગુને આપણે જો ઘરે ધરાઈ ગયા. કૃષ્ણ આમાં આપણે છે ને ગીરનું બીજદાન કરવું છે. સારો એવો છે ને વાછડીવાળો ડોઝ મૂકવાનો છે. મેં બાયફના આપણે અહીંયા આવે છે વાછડીવાળો ડોઝ. એક છે વજ્રસન, બીજું છે આપણે વેદવાન
મિલ્ક રેકોર્ડ તમારે જેવું હોય ને તો વેદવાન છે, તમે ટ્રાય કરી શકો છો એમાં. કેમ કે આપણા ભાઈબંધ પાસેથી એક વિડીયો લાઈવ જોયેલો છે. ગાય 9 મહિનાનું ગાભ હતું, 9.5 મહિના થયા હતા ત્યારે લાઈવ મિલ્કિંગ કર્યું હતું ભાઈ. એમાં દૂધ આવ્યું હતું 4.5 લીટર. 9 મહિના ગાભણ હતી, પાછું બીજું વેતર, એટલે 4 લીટર દૂધ ત્યારે હતું. અને ગાય તો વાટકાને ભારી હતી, સીમાડ ઉપર જ હતી. તો એમાં જો આટલું દૂધ આવતું હોય તો આપણે વેદવાનની હગી બેન થાય. તો એમાં દૂધનું મિલ્ક રેકોર્ડ આવે 84 નંબરના બુલનું છે, એટલે આપણે એનું ટ્રાય કરશું. આજે જો મોઢા ચાટ છે, બોલો હાલો ના ઉડે. ગરમીમાં આવે ને એટલે ગાયોની મેન તકલીફ ક્યાં ને પડે, તમે આવી રીતે ઊભા ન રહી શકો. કેમ કે અમારી બાજુમાં જો ઊભી છે ને ચાકલી, એવી રીતે ઊભા ના થઈ શકો. જેમ ઊભા થવા જાઓ ને એટલે તરત વાંહે ઠેકડો મારશે. કેમ કે આપણે અનુભવ કર્યો છે. આપણા જે ભાઈબંધને અહીંયા બાપા લઈને જતા હતા ગાય ગરમીમાંથી, એને એમ ખબર ન હોય. કેમ કે આપણે આ કેમાં હોય, પાછળ હાઈલી આવે, એ આમ હાંકીને જતા હતા ગાય ફૂલ ગરમીમાંથી. વાંહેથી ઠેકડો માર્યો ને ગાય, ઉલરીને સીધો ભાઈ મોઢા પર પડ્યો. મોઢા ઉપર 7 ટાંકા આવ્યા ખાલી. એટલે ગરમીમાં ગાય હોય ને ત્યારે કાયદેસર ધ્યાન રાખવાની. કેમ કે ગરમીમાં આવે ને એટલે ગાય સીધો માણસ હોય કે પાડેડું હોય ગમે હોય એના પર સીધો ઠેકડો મારે. તો તમે બહાર લઈ જતા હોય ને તો ધ્યાન રાખવાની. કેમ કે આપણે અનુભવ કરેલો છે, આપણે ખબર છે. કેમ કે એની પહેલાં ગાય ઉઠતી હતી પણ ખબર પડી જતી. મને પહેલી વખત ખબર નથી, ઉડીને ત્યારે ખબર પડી. મેં કીધું હવે ભાગો, પડખે ઊભું ન રહે ભાઈ. ખંજવાળ કરવાની બેઠી હોય ને તો એ ખંજવાળ કરવું નહીં. કેમ કે એ આવે એટલે ચરવા વટાડી દો ને. ગરમીમાં હોય ત્યારે જાતે તોફાન કરે ફૂલ. બાકી જો હું બધી ભાગવા માંડી આવે. અને ઘડીક વાર શું છે કે રખડવાની છે. આપણે જે પાડો લેવાનો છે ને એ ભાઈ જે અહીંયા વચમાં એક દલાલી છે, એવો છે તોફાની. જેમ કે આપણે 15 દિવસથી એને કીધું છે પાડાનું હાટું કરાવી દે, આજ ને કાલ કરાવે. હવે વાંધો એ પડે છે. મેં કીધું હલા અમે મારા પાડાવાળા ભાઈને નંબર દે ને, તો મેં કીધું પૂછી લઈ, નંબર ડિટેલ લઈ લઈએ તો આપણે બધું જાણકારી લઈ શકીએ. એ ભાઈ જાણકારી દેતો નથી ને આપણા કે ઘડીમાં કે નહીં, કે જાણકારી અત્યારે નહીં. કે એ ભાઈ ફોન કરે તરત કે હાલો હમણાં પૂછીને ફોન કરું, સીધો ફોન કાપી નાખે. આજનું છેલ્લું કીધું છે, આજે હા પાડી દે કે હું કહે છે, જવાબદારી એ નથી લેતો. હા ના જવાબ આવશે તે ભાઈ ખબર પડે. હા ના કરી દે તો ભરી આવે થાય. થોડોક એમ કહે ને કે પૈસા વધારે જોઈએ છે તો પછી એને ભાઈને આપણે કહી દેવાનું ના નથી જોતો, આપણે પાડો આપણે ગોતી લે. હું બીજો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને. તો આપણે છે ને અત્યારે કૃષ્ણા છે ગરમીમાં. એનું કારણ એક જ છે, કેમ કે આપણે થોડીક અનુભવ થઈ ગયો છે. કઈનું ઉડવાનું કરે છે, આપણા ઉપર ઉડવાનું કર્યું, ભેહું ઉપર ઉડે. એટલે લગભગ લક્ષણ છે ને ના ગરમીના છે જ. એટલે કે ફૂલ નથી આવી. અને પાછું આજે છે રવિવાર અને કાલે રજા છે, કેમ કે 26મી જાન્યુઆરી છે. તો એના માટે છે ને આપણે અત્યારે જાળવી જાઉં. જો કાલે ટાઈમ જડી જાય ને ડૉક્ટર સાહેબ આવી જાય તો વધારે ફાયદો રહે. કેમ કે પહેલાં આપણે ડોઝનું નક્કી કરવું પડશે. આપણે મુકાવવો છે ને એ ડોઝ હાજરમાં છે કે નહીં, તો એ ટ્રાય કરી લઈએ પહેલાં. જોકે હજી હા ને કાયદેસર આવી નથી લાગતી, કેમ કે હજી લક્ષણ એના છે ને ઓછા દેખાય છે. લારા કરે પણ લારા હજી જોઈએ એવા લારા નથી કરતી, ઉડે છે. અને બે હું ઘરે હાકી નાખ્યા છે આપણે. ધીરે ધીરે જવા દે. હું કેમ કે પહેલાં તો આપણે ડોઝનો અત્યારે ડૉક્ટર સાહેબને કન્ફર્મ કરશું કે ભાઈ 100 વાછડીવાળો ડોઝ છે તો આપણે ટ્રાય કરશું વાછડીવાળામાં. અને એ પણ મુકાવશે સાદું સિમ્પલ સાદા સસ્તામાં, મોંઘા નથી મુકાવવા. કેમ કે જેટલા આપણે ડોઝ ફૂલ પૈસા નાખીને વાપરી લીધા છે પણ એમાં આપણે એકે સારું રિઝલ્ટ ન પડ્યું. કેમ કે 300 રૂપિયાવાળા છે ને એમાં રિઝલ્ટ ટોપ પડી જાય છે. 1000થી વધારે તમે 700-800 રૂપિયા નાખીને કરો તમે જે, એમાં બેકાર રિઝલ્ટ આવે છે. અને એ પણ વાછડા જ આવે છે. એટલે હવે તો આપણે ટ્રાય કરશું નોર્મલ ડોઝમાં, વાછડીવાળો મુકાવશું. તો અત્યારે આપણે સાંજે બધી ભેહું નાખી દીધી છે ડૂચો.
અત્યારે ટોટલ છૂટી ગયા છે. એ બધી ગેંગ આવી પડી છૂટી, અડધી નીણમાં ને અડધી સામે જો ચણા ખારિયામાં, બાકીની બધીને અલગ અલગ ભાગ. ને ગાયો બધી આપણે અહીંયા, આ ગાયોનો વિભાગ આખો નોખો, ના બાજુ ભેહુંનો વિભાગ. અત્યારે જો ઘડીક વાર ચરવા દે હું, અને પછી ચણાને ખારિયામાં જાય. માંડીને ભૂકો ખાઈ લે ને, એટલે ભૂકો શું છે ગાય ઘા બધી ચાટી જાય. ચણાને ખારિયામનું પડ્યું રહે. કાલે 2-3 બારી ભેગી નાખી દીધી, આજે એક જ નાખી છે. એટલે પછી ખાધા રાખે ને પાણી પીવાનું ચાલુ રાખે, ખાવાનું ને પાણી પીવાનું બેનું ભેગું જ હોય. વારા ફરતી એક ને એક. હમણાં જો ભૂકો ખૂટશે ને એટલે બધી ભાગશે સીધી આપણે ગાયું ખાવાટું. અહીંયા માથે બેવું જ પડે ફરજિયાત એક જણાને, એટલે ભાગદોડ ન કરે. બીજી કામ તો હોય નહીં, અત્યારે આપણે અહીં બેહવાનું જ હોય. તો આપણે છે ને કૃષ્ણ હજી છે ને ગરમીમાં દેખાતા નથી, ખાલી લક્ષણ છે એવા કે આવશે હજી 1-2 દિવસ. કેમ કે ઉડવાનું કરતી હતી, આપણે ઊભા હતા તો આપણા ઉપર ઉડવાનું કરતી હતી. અત્યારે ખાવામાં પડી ગઈ છે, લાગતું નથી. આપણે ડૉક્ટર સાહેબને કીધું, મેં કીધું હજી હે ને લારા જોઈએ, હવે લારા નથી કરતી, ગરમીમાં નથી, એટલે ખાલી હજી ટ્રાય કરે છે કે ભાઈ આવવાની છે તૈયારી. કરે ને ઉડવાનું કરે સીધી માલ, ગાયોની ધ્યાન રાખવી પડે. તો હવે કમિંગ સૂન છે, 1-2 દિવસમાં આવી જાય. તો થઈ જાય તો આપણે ને વેદવાન નામનું છે બાયફમાં, સેક્સોટેડ સિમન્ટ છે એના, મિલ્ક રેકોર્ડ બહુ સારો છે ને, તો આપણે એનું બીજદાન કરશું. કોમેન્ટ કરજો, વેદવાન નામનો બુલ છે, ગૂગલ કરીને તમે જોઈ લેજો. તો એ આપણે બીજદાન કરી શકાય કે ન કરાય, કે પછી ગીરમાં એચએફનું ક્રોસ કરાવી એટલે દૂધમાં મિલ્ક રેકોર્ડ સારું થઈ જાય. બે છે ઓપ્શન. અને જે મેન છે ગીરમાં વેદવાન, એ બહુ બુલ સારો છે, દૂધમાં બહુ સારો છે. પેલો આપણે જવાનું કૃષ્ણને કરાવશું, ભૂકો ખાઈએ છે. હવે લાગે છે ગરમીમાં આવશે. બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. ને આપણે ભૂતળાની પાડ્યું જેટલી દેખાડી તમને કેવી લાગી છે કોમેન્ટ કરજો. કેમ કે પાડા પ્રમાણે પાડી બરાબર જ આવી છે ને નહીં, એટલે તમે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.